આમોદમાં મોહરમ પર્વ નિમિત્તે યા હુસેનના નાદ સાથે કલાત્મક તાજિયાનું જુલુસ નીકળ્યું હતું। આમોદ નગરમાં ઇસ્લામ ધર્મના વર્ષના પ્રથમ માસ મહોરમના પહેલા ચાંદથી લઈ 10મા ચાંદ સુધી એટલે કે 10 દિવસ સુધી મુસ્લિમ બિરાદરો બંદગી કરી ઉજવણી કરે છે। કરબલા મેદાનમાં ધૂમધકતા તાપમાં સત્ય માટે પોતાના પ્રાણોનું બલિદાન આપી ઇસ્લામ ખાતર શહીદી વહોરનાર હજરત ઇમામ હુસેન અને તેમના 72 સાથીઓની યાદમાં મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે મુસ્લિમ બિરાદરો દ્વારા કરબલાની યાદ ઝાંખી કરાવતા સુંદર અને કલાત્મક તાજિયાઓનું નિર્માણ કરી હજરત ઇમામી હુસેનની યાદોને તાજી કરી હતી। મહોરમ પર્વ નિમિત્તે આમોદ નગરના તમામ વિસ્તારોના તાજિયા બપોરના સમયે વાવડી ફળિયાના અખાડે બેઠક કરવામાં આવી હતી। ત્યારબાદ રાત્રિના સમયે ડીજે તેમજ ઢોલ નગારા સાથે તાજિયાનું જુલુસ કાઢી મેઇન જનતા ચોક દિલાવર મંજિલ થઈ તિલક મેદાનમાં અલગ અલગ ડિઝાઇનના કલાત્મક રંગબેરંગી તાજિયા ભેગા થયા હતા, જ્યાં હિન્દુ મુસ્લિમ લોકો મોટી સંખ્યામાં કલાત્મક તાજિયા જોવા માટે આવ્યા હતા। તેમજ શ્રદ્ધાપૂર્વક દર્શન કરી શ્રીફળ વધેરી પોતાની માનતા પૂર્ણ કરી હતી। તિલક મેદાન ખાતે મુસ્લિમ યુવાનોએ હેરત ભર્યા કરતબો કરી લોકોને અચંબિત કરી દીધા હતા। જુલુસ દરમિયાન ઠેર ઠેર ઠંડા પાણી તેમજ વિવિધ પ્રકારની નિયાઝની વહેંચણી કરવામાં આવી હતી। ત્યારબાદ મોડી રાત્રે તાજિયાને ઠંડા કરવામાં આવ્યા હતા। મહોરમ પર્વ નિમિત્તે કોઈ અનિશ્ચિત બનાવ ન બને માટે આમોદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો।